નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા લેક્ચરમાં આપણે વાત કરીશું SYBSCની અંદર આપણો યુનિટ 2 છે લિપિડ, બાયોકેમિસ્ટ્રીની અંદર આપણે સેકન્ડ યુનિટ લિપિડ વિશે જોઈ રહ્યા છીએ. તો આગળ આપણે લિપિડની અંદર ફોસ્ફોલિપિડ છે એના ફંક્શન અથવા ફોસ્ફોલિપિડ ડિફરન્ટ ટાઈપના છે એના વિશે આપણે જોઈ ગયા છીએ. ધેન આજના આપણા લેક્ચરમાં આપણે ગ્લાયકોલિપિડ વિશે ડિસ્કસ કરીશું અને ઓલ્સો સ્ટીરોઇડ વિશે પણ આજે આપણે જોઈશું. તો ફર્સ્ટ ઓફ ઓલ ગ્લાયકોલિપિડ, તો ગ્લાયકોલિપિડ આપણે કોને કહેશું? તો કે લિપિડ વિથ આપણને કાર્બોહાઈડ્રેટ કન્ટેન્ટ પ્રેઝન્સ જોવા મળે છે એને આપણે શું કહેશું? ગ્લાયકોલિપિડ. The glycolipid means glycosphingolipid are the important constituent of the cell membrane and nervous tissue. કે ગ્લાયકોલિપિડ છે જે નર્વસ ટિશ્યુની અંદર એટલે કે માઇન્ડની અંદર જે નર્વસ સિસ્ટમ આવેલી છે એની અંદર પોતે અને યુઝફુલ જોવા મળે છે. ધ કેરિબ્રોસાઇડ એટલે કે ગ્લાયકોલિપિડ છે એના મેઇનલી 2 છે ગ્લાયકોલિપિડ છે એના વિશે આપણે વાત કરવાની છે. એક છે કેરિબ્રોસાઇડ અને એક છે ગેંગ્લિયોસાઇડ. તો કેરિબ્રોસાઇડ આર સિમ્પલેસ્ટ ફોર્મ ઓફ ધ ગ્લાયકોલિપિડ, કે ગ્લાયકોલિપિડનું સિમ્પલેસ્ટ ફોર્મ છે તે કેરિબ્રોસાઇડ આપણને જોવા મળે છે. They contain the કેરેમાઇડ. કેરેમાઇડ આપણે કોને કહેશું? તો કે સ્ફિગ્મોસાઇન અટેચ્ડ ફેટી એસિડ. આપણે એમાઇડ ગ્રુપ જોયેલું એટલે કે કેરેમાઇડ ગ્રુપ આવેલું છે એન્ડ વન ઓર મોર શુગર. કારણ કે ગ્લાયકોલિપિડ કોને કહેશું? તો કે કાર્બોહાઈડ્રેટ એન્ડ લિપિડ કન્ટેન એકબીજારે બાઇન્ડ થાય છે એને આપણે ગ્લાયકોલિપિડ કહેશું. તો કેરિબ્રોસાઇડ આપણે કોને કહેશું? તો કે 1 or 2 મોલ ઓફ શુગર અને કેરેમાઇડનું સ્ટ્રક્ચર એકબીજારે બાઇન્ડ થયેલું છે એને આપણે કેરિબ્રોસાઇડ કહેશું. ધ ગેલેક્ટોકેરિબ્રોસાઇડ એન્ડ ગ્લુકોકેરિબ્રોસાઇડ આર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગ્લાયકોલિપિડ. કે શુગર તરીકે એઝ અ ગ્લુકોઝ મોલેક્યુલ રહેશે તો એને ગ્લુકોકેરિબ્રોસાઇડ કહેશું અને શુગર તરીકે ગેલેક્ટોઝનું મોલેક્યુલ હશે એમ તો કેરિબ્રોસાઇડ છે આપણે એવું કહેશું. અને એ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગ્લાયકોલિપિડ છે. The structure of the galactocerebroside is given contain the fatty acid caribronic acid and sulfogalactosyl ceramide is the sulfide derivative from the galactosyl ceramide. કે જે ગેલેક્ટોકેરામાઇડ છે એની અંદર શું જોવા મળે છે? તો કે સલ્ફેટ કન્ટેન અને ગેલેક્ટોઝ કન્ટેન આપણને જોવા મળે છે. ધેન ગેંગ્લિયોસાઇડ. તો ગેંગ્લિયોસાઇડ આપણે કોને કહેશું? These are the predominantly found in the ganglions are the most complex form the glycosphingolipid. એને આપણે શું કહેશું? ગ્લાયકોસ્ફિગ્મોલિપિડ છે આપણને મેઇનલી કોમ્પ્લેક્સ ફોર્મમાં ગેંગ્લિયોનમાં જોવા મળે છે. They are the derivative of the cerebroside contain the one or more molecular. કે કેરિબ્રોસાઇડનું જે સ્ટ્રક્ચર આપેલું છે એનું ડેરિવેટિવ કે એ સ્ટ્રક્ચર તો હશે જ પણ એની હારે અધર કમ્પોનન્ટ છે બાઇન્ડ થયેલા છે. તો કે કયા કમ્પોનન્ટ બાઇન્ડ થયેલા છે? NaNA એટલે કે N એસિટાઇલ ન્યુરામિનિક એસિડ. તો ન્યુરામિનિક એસિડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેલિક એસિડ. The structure of the NaNA is the given the carbohydrate chemistry. કે કાર્બોહાઈડ્રેટની અંદર આપણે છે આ સ્ટ્રક્ચર આપણને જોવા મળે છે. The most important ganglioside presence in the brain. કે બ્રેઇનની અંદર ગેંગ્લિયોસાઇડ છે એ પ્રેઝન્સ હોય છે તો એને આપણને નેમ આપેલા છે GM1. તો એમનો મતલબ શું થશે? મોનો, અને ડીનો મતલબ થશે ડાય અને ટીનો મતલબ થશે ટ્રાય. તો કે ગેંગ્લિયોન મોનો એવો આપણે વર્ડ યુઝ આપણે કરી શકીએ છીએ. તો GM1, GM2, GD1 અને GT એટલે G એ રિપ્રેઝન્ટ થશે ગેંગ્લિયોસાઇડ એટલે કે મોનોગેંગ્લિયોસાઇડ એન્ડ ડાયગેંગ્લિયોસાઇડ અને ટ્રાયગેંગ્લિયોસાઇડ. આ બધા બ્રેઇનની અંદર ગેંગ્લિયોસાઇડ જે ગ્લાયકોલિપિડ છે એ પ્રેઝન્સ આપણને જોવા મળે છે. અને MDTનો મતલબ થશે મોનો, ડાય અને ટ્રાય સેલિક એસિડ. The number of denoted the carbohydrate sequence attached to the ceramide. કે કાર્બોહાઈડ્રેટની સિક્વન્સ આવી રીતના મોનો, ડાય, ટ્રાય છે અટેચ થયેલી જોવા મળે છે. The ganglioside GM2 the accumulate the test the disease represent next outline structure. કે ઘણી ડિસીઝ માટે પણ પોતે એના આપણે દર્શાવી શકીએ છીએ. તો કેરેમાઇડ,
તો કેરામાઇડ સ્ટ્રક્ચર એટલે શું થશે કે આપણને મિથાઇલથી જે ફેટી એસિડ બાઇન્ડ થયેલું જોવા મળે છે એને આપણે કેરામાઇડ કહેશું. સ્પિગ્મોસાઇનારે જે એમાઇડ ગ્રુપ બાઇન્ડ થયેલું છે એને આપણે કેરામાઇડ કહેશું. એની અંદર ગ્લુકોઝ અથવા ગેલેક્ટોઝ છે હોઈ શકે છે અને આખું સ્ટ્રક્ચર આપણને મળીને શું આપશે તો કે કેરિબ્રોસાઇડ અથવા આપણને ગેંગ્લિયોસાઇડ આપે છે. એન એસિટાઇલ ગેલેક્ટોઝામાઇન અથવા એન એસિટાઇલ ન્યુરામિનિક એસિડ કોઈ પણ આ પ્રેઝન્સ છે તે હોઈ શકે છે. ધેન લિપોપ્રોટીન, તો લિપિડ વિથ પ્રોટીન કન્ટેન્ટ જોવા મળશે એને તમે લિપોપ્રોટીન કહેશો. તો લિપોપ્રોટીન આર ધ મોલેક્યુલર કોમ્પ્લેક્સ ઓફ ધ લિપિડ વિથ પ્રોટીન. તે આર ટ્રાન્સપોર્ટ વ્હીકલ લિપિડ સર્ક્યુલેશન, કે લિપિડનું સર્ક્યુલેશન કરવા માટેનું કામ લિપોપ્રોટીન કરે છે. હવે એના ટાઈપ જોઈએ તો લિપોપ્રોટીનના ફર્સ્ટ છે VLDL, VLDL એટલે કે વેરી લો ડેન્સિટી લિપોપ્રોટીન. સેકન્ડ છે LDL, લો ડેન્સિટી લિપોપ્રોટીન. ફૂલ ફોર્મ તમારે ખાસ યાદ રાખવાના છે. ધેન HDL, હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન. આવા પ્રકારે આપણને લિપોપ્રોટીન કન્ટેન્ટ છે તે જોવા મળે છે. ધેન આજનો આપણો નેક્સ્ટ અથવા લાસ્ટ ટોપિક છે લિપિડની અંદર સ્ટીરોઇડ. તો સ્ટીરોઇડ વિશે આપણે વાત કરીએ તો મેઇનલી આપણે બે સ્ટીરોઇડ વિશે વાત કરવાની છે, કોલેસ્ટેરોલ અને અર્ગોસ્ટેરોલ. તો એનું સ્ટ્રક્ચર આપણને કેવા ટાઈપનું જોવા મળે છે, એનું ફંક્શન શું હોય છે એના વિશે આપણે આજે ડિસ્કસ કરીશું. તો સ્ટીરોઇડ આર ધ કમ્પાઉન્ડ કન્ટેનિંગ ધ સાયક્લિક સ્ટીરોઇડ ન્યુક્લિયસ, એટલે કે રિંગ ટાઈપ સ્ટ્રક્ચર છે, નેમલી CPP એટલે કે સાયક્લોપેન્ટેનો પર હાઇડ્રોફિનાન્થ્રીન. ફિનાન્થ્રીન એટલે કે 3 હેક્ઝેન રિંગ અથવા 3 બેન્ઝીન રિંગ ટાઈપ સ્ટ્રક્ચર જોવા મળે છે અને શું કહેશું આપણે ફિનાન્થ્રીન સ્ટ્રક્ચર કહીશું કે સાયક્લોપેન્ટેનો પર હાઇડ્રોક્સી ફિનાન્થ્રીન રિંગ આપણને જોવા મળે છે. ઇટ કન્સિસ્ટ ધ ફિનાન્થ્રીન ન્યુક્લિયસ ABC, કે ફિનાન્થ્રીન રિંગ છે અને ABC તરીકે દર્શાવશું અને સાયક્લોપેન્ટેન રિંગ અને D તરીકે દર્શાવશું. ધ સ્ટ્રક્ચર એન્ડ નંબરિંગ CPP આર શો ધીસ ફિગર. હવે આપણે ફિગરમાં એનું સ્ટ્રક્ચર જોઈએ તો અહીંયા આપણને સ્ટ્રક્ચર આપેલું છે. તો કાર્બન પણ નંબર આપેલા છે. તો ફર્સ્ટ ઓફ ઓલ સ્ટીરોઇડ ન્યુક્લિયસ આપેલું છે. એમાં શું કીધું છે 1A, B, C 3 આ જે રિંગ જોવા મળે છે આને શું કહેશું તમે ફિનાન્થ્રીન રિંગ કહેશો. હવે આ જે રિંગ છે એને શું કહેશું સાયક્લોપેન્ટેન રિંગ. એટલે ફિનાન્થ્રીન રિંગ અને સાયક્લોપેન્ટેન રિંગ શેમાં જોવા મળશે તમને સ્ટીરોઇડ ન્યુક્લિયસ એટલે સ્ટીરોઇડના સ્ટ્રક્ચરમાં. ABC આપણને બેન્ઝીન રિંગ માટે આપ્યું છે, સાયક્લોહેક્ઝેન રિંગ માટે આપ્યું છે અને સાયક્લોપેન્ટેન માટે D સિમ્બોલ આપ્યો છે. અહીંયા તમે જોઈ શકો છો 19 અને 18 છે ત્યાં શું હોય છે મિથાઇલ ગ્રુપ બાઇન્ડ થયેલો આપણને જોવા મળે છે. તો આવા પ્રકારનું સ્ટ્રક્ચર છે 19 કાર્બન કમ્પાઉન્ડ, એને શું કહેશું તમે સ્ટીરોઇડ ન્યુક્લિયસ. હવે સ્ટીરોઇડ ન્યુક્લિયસની અંદર આપણે કોલેસ્ટેરોલ અને અર્ગોસ્ટેરોલ છે એનું સ્ટ્રક્ચર જોવાનું થશે. તો એના વિશે આપણે જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો carbon number 10 and 13 are shows as the single bond as carbon 17 કાર્બન નંબર જોઈએ તો ત્યાં શું જોવા મળશે સ્ટીરોઇડ યુઝ્યુઅલી કન્ટેન ધ સાઇડ ચેઇન, કે આ જે 17 નંબરનો કાર્બન છે આ 17 નંબરનો કાર્બન ત્યાં શું હોય છે સાઇડ ચેઇન આપણને જોવા મળશે. જે આપણે કોલેસ્ટેરોલનું જ્યારે સ્ટ્રક્ચર જોઈશું ત્યારે તમને આઈડિયા આવશે. There are the several steroids in the biological system. These include the cholesterol, bile acid, vitamin D, sex hormone, adrenocortical hormone, and cytosterol, cardiac glycoside, and alkaloid. The steroid contain one or more hydroxyl group, commonly known as the sterol, means the solid alcohol. sterol નો મતલબ થાય solid alcohol. કે આ કન્ટેન્ટ છે આપણને ઉપર જે મેં તમને નેમ કીધા એ બધાની અંદર શું હોઈશું બધાને આપણે એઝ અ સ્ટીરોઇડ તરીકે કહી શકીએ છીએ. તો આપણે મેઇનલી બે સ્ટીરોઇડ વિશે આજે વાત કરવાની છે, કોલેસ્ટેરોલ અને અર્ગોસ્ટેરોલ. તો એના વિશે આપણે જોઈએ તો The cholesterol exclusively found in the animal. કોલેસ્ટેરોલ આપણને ક્યાંથી મળી આવે છે એનિમલમાંથી. It is the most abundant animal sterol, કે એનિમલ સ્ટીરોલ તરીકે એને ઓળખવામાં આવે છે. It is the widely distributed in all cell and it is a major component of the cell membrane and a lipoprotein. કે એની અંદર મેની લિપોપ્રોટીન અને સેલ મેમ્બ્રેનની અંદર આપણને જોવા મળે છે. The cholesterol, કોલનો મતલબ થાય છે બાઇલ, was a first isolated from bile, કે બાઇલમાંથી આપણને ફર્સ્ટ ઓફ ઓલ મળેલું. The cholesterol literally mean solid alcohol from bile, કે બાઇલમાંથી મળતું સોલિડ આલ્કોહોલ છે તે કહી શકે છે. હવે આપણે
કોલેસ્ટેરોલ જે મળે છે એના સ્ટ્રક્ચર વિશે ડિસ્કશન કરીએ તો ધ સ્ટ્રક્ચર ઓફ The structure of cholesterol C27H46O is a depicted. It has a one hydroxyl group as a C3 કાર્બન. તો C3 અહીંયા કોલેસ્ટેરોલનું સ્ટ્રક્ચર છે એમાં C3 કાર્બન પર આપણને શું જોવા મળે છે? હાઇડ્રોક્સિલ ગ્રુપ છે તે જોવા મળે છે. ધેન નેક્સ્ટ જોઈએ તો it is the one hydroxyl group at a C3, a double bond between C5 and C6 carbon and 8 carbon aliphatic side chain. એટલે કે C5 અને C6 ની વચ્ચે આપણને શું જોવા મળે છે? ડબલ બોન્ડ અને 8 કાર્બન પર શું જોવા મળે છે? એલિફેટિક ચેઇન છે આપણને જોવા મળે છે. ધેન નેક્સ્ટ જોઈએ તો C17 કાર્બન કે C17 કાર્બન છે ત્યાંથી શું જોવા મળે છે આપણને? એલિફેટિક ચેઇન છે 8 કાર્બનવાળી એ 1 2 3 4 5 6 7 8 કાર્બનવાળી એલિફેટિક ચેઇન છે બાઇન્ડ થતી જોવા મળે છે. એન્ડ કોલેસ્ટેરોલ કન્ટેન ધ ટોટલ 5 મિથાઇલ ગ્રુપ. કોલેસ્ટેરોલ કન્ટેનમાં કેટલા મિથાઇલ ગ્રુપ જોવા મળે છે? તો કે 5. તો કે અહીંયા ફર્સ્ટ મિથાઇલ ગ્રુપ 19 પર, 18 પર સેકન્ડ મિથાઇલ ગ્રુપ, 21 પર થર્ડ મિથાઇલ ગ્રુપ, 26 પર ફોર્થ મિથાઇલ ગ્રુપ અને 27 પર ફિફ્થ મિથાઇલ ગ્રુપ આપણને જોવા મળે છે. Then, due to the presence of the hydroxyl group, cholesterol is the weakly amphiphilic. As the structural component plasma membrane, cholesterol is the important determinant membrane permeability property. The occurrence cholesterol is much higher membrane as the subcellular organelles. કે higher membrane તરીકે cholesterol છે એનો યુઝ થાય છે. The property and a reaction. The cholesterol is an yellowish crystalline solid. તમને એવો ક્વેશ્ચન પૂછાય કે કોલેસ્ટેરોલ કયા ફોર્મમાં જોવા મળે છે? તો કે yellowish crystalline solidમાં. The crystal under the microscope show the notched. કે આવા ટાઈપનો એનો શેપ છે આપણને જોવા મળે છે. The appearance cholesterol is the insoluble in water but soluble in organic solvent જેમ કે ક્લોરોફોર્મ બેન્ઝીન એની અંદર જોવા મળે છે. Then ફંક્શન જોઈએ તો આપણે કોલેસ્ટેરોલના તો કોલેસ્ટેરોલ ઇઝ અ પુઅર કંડક્ટર ધ હીટ એન્ડ ઇલેક્ટ્રિસિટી સિન્સ ધ હાઈ ઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ કે ઇલેક્ટ્રિસિટીને એટલી બધી પોતે પાસ થવા દેતું નથી, પોતે પુઅર છે. ધ અપિયર ધેટ કોલેસ્ટેરોલ ફંક્શન એઝ ધ ઇન્સ્યુલેટિંગ કવર ફોર ધ ટ્રાન્સમિશન ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્ઝન ઇન ધ નર્વસ ટિશ્યુ કે નર્વસ ટિશ્યુની અંદર જે ઇલેક્ટ્રિકલ ટ્રાન્સમિટ છે એને પાસ થવાનું કામ કરે છે. The cholesterol perform the several other biochemical function which include its role membrane structure and function in the synthesis bile acid કે bile acid માંથી એ પોતે સિન્થેસિસ થતું આપણને જોવા મળે છે. ધેન નેક્સ્ટ આવે તો અહીંયા આપેલું સ્ટ્રક્ચર આપણને શેનું છે? કોલેસ્ટેરોલનું કે થર્ડ પોઝિશન પર હાઇડ્રોક્સિલ ગ્રુપ, થર્ડ પોઝિશન પર હાઇડ્રોક્સિલ ગ્રુપ, 5-6 પોઝિશન પર ડબલ બોન્ડ, 19, 80, 21, 26, 27 પર આપણને શું જોવા મળે છે? તો કે મિથાઇલ ગ્રુપ જોવા મળે છે. 17 કાર્બન પર એલિફેટિક ચેઇન જોવા મળે છે જે 8 કાર્બન કમ્પાઉન્ડ પ્રેઝન્સ છે. હવે આપણે અર્ગોસ્ટિરોલનું સ્ટ્રક્ચર જોઈએ તો અર્ગોસ્ટિરોલના સ્ટ્રક્ચરમાં પણ તમે જોઈ શકો છો થર્ડ કાર્બન પર શું જોવા મળે છે? હાઇડ્રોક્સિલ ગ્રુપ. 5-6 પર આપણને શું જોવા મળે છે? ડબલ બોન્ડ જોવા મળે છે અને ઓલ્સો 7-8 પર પણ ડબલ બોન્ડ જોવા મળે છે. અને અહીંયા 19 અને 18 પર આપણને મિથાઇલ ગ્રુપ, ઓલ્સો 21 પર મિથાઇલ ગ્રુપ અને અહીંયા 23, 26, 27 પર પણ આપણને મિથાઇલ ગ્રુપ છે બાઇન્ડ થાય છે અને અહીંયા 22 અને 23 પર ડબલ બોન્ડ છે આપણને જોવા મળે છે. અર્ગોસ્ટિરોલના સ્ટ્રક્ચરની અંદર ડબલ બોન્ડ અને મિથાઇલ ગ્રુપની સંખ્યા કોલેસ્ટેરોલ કરતાં વધારે આપણને જોવા મળે છે. તેના વિશે આપણે ડિસ્કસ કરીએ તો અર્ગોસ્ટેરોલ. ધ અર્ગોસ્ટેરોલ અકર ઇન અ પ્લાન્ટ કે કોલેસ્ટેરોલ આપણને જેમ એનિમલમાં મળે છે એમ અર્ગોસ્ટેરોલ ક્યાંથી મળી આવે છે? પ્લાન્ટમાંથી. ઇટ ઇઝ ઓલ્સો ફાઉન્ડ ધ સ્ટ્રક્ચરલ કોન્સ્ટિટ્યુટ મેમ્બ્રેન ઇન અ યીસ્ટ એન્ડ ફંગી. અર્ગોસ્ટેરોલ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ પ્રિકર્સર ઓફ ધ વિટામિન ડી. વિટામિન ડીના પ્રિકર્સરમાં પોતે ઇમ્પોર્ટન્ટ ફાળો છે એનો.
The ring B ergosterol open and convert into ergocalciferol. ખાસ યાદ રાખજો કે ergosterol છે એની સેકન્ડ રિંગ બી છે જે આપણને સાયક્લોહેક્ઝેન રિંગ જોવા મળે છે. જ્યારે ઓપન થાય છે ત્યારે બનતું સ્ટ્રક્ચર છે અલ્ગોકેલ્સીફેરોલ, અને કેલ્સીફેરોલ આપણે કોને કહીશું? વિટામિન ડીને. The compound containing vitamin D activity. The other steroid presence in the cell include, કે ઘણા એવા બીજા સ્ટીરોલ પણ આપણને સેલની અંદર પ્રેઝન્સ જોવા મળે છે. તો આવી રીતના આ બંને લિપિડના સ્ટ્રક્ચર છે તમારે યાદ રાખવાના છે. તો આવી રીતે લિપિડ છે એની અંદર સ્ટીરોઇડ છે આપણે બે જોઈ ગયા, કોલેસ્ટેરોલ અને અર્ગોસ્ટેરોલ. એના વિશે આપણે એના ફંક્શન અને પ્રોપર્ટી વિશે ડિસ્કસ કરી ગયા.